નમસ્કાર મિત્રો, આજે હું શેર કરીશ તમારી સાથે દાળ ઢોકળીની રેસીપી, જેને જોતા જ ખાવાનું મન થઈ જાય અને એકદમ ટેસ્ટી અને બનાવી પણ ખૂબ સરળ છે. તો ચાલો આજની આ રેસીપી બનાવવાની શરૂ કરીએ. તો દાળ ઢોકળી બનાવવા માટે મેં લીધી છે તુવેરની દાળ, જે એક વાટકી ઇનફ છે, પણ તમે તમારી રીતે માપ સેટ કરી લેવું. આ દાળને આપણે 2-3 પાણીથી ધોઈ લીધું છે અને તેને કુકરમાં બાફવા મૂકી દીધી. તો જ્યાં સુધી કુકરમાં બાફેવા મૂકી છે તો ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ. તો ઢોકળી બનાવવા માટે મેં રોટલીનો લોટ અને 1 સ્પૂન જેટલું હળદર, 1 સ્પૂન જેટલું મરચું અને 1/2 સ્પૂન જેટલું ગરમ મસાલો, ત્યારબાદ તેમાં 1 સ્પૂન જેટલું મીઠું લીધું છે. તો ત્યારબાદ આપણે તેમાં થોડુંક 1 સ્પૂન જેટલો તેલ નાખશું. તો ત્યારબાદ તેને આપણે મિક્સ કરી લઈશું અને આપણે તેને લોટ બાંધી લઈશું. તો અહીંયા આપણે લોટ બાંધી લીધો છે. તો ત્યારબાદ આપણે જે દાળ બાફવા મૂકી હતી તે પણ બફાઈ ગઈ છે. તો તેને મેં કશ કરી લીધી છે. તો ત્યારબાદ તેમાં 1/2 સ્પૂન જેટલી હળદર અને 1 સ્પૂન જેટલું મરચું અને 1 સ્પૂન જેટલું ધાણા જીરું, ત્યારબાદ તેમાં 1 સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. તો તેને આપણે ગેસ પર મૂકીને મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે ચડવા દઈશું. તો ચડાઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1-2 ટમેટા સુધાર્યા છે, જે આમાં એડ કરી લઈશું. તો ત્યારબાદ મેં અહીંયા થોડો ગોળ લીધો છે, તે આમાં એડ કરી લઈશું અને 2-3 મરચાં એડ કરશું. ત્યારબાદ તેમાં થોડોક લીમડો અને 1 વાટકી જેટલી સીંગ એડ કરશું. ત્યારબાદ તેમાં 2 લીંબુનો રસ આમાં એડ કર્યો છે. ત્યારબાદ તેને આપણે મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા તેને 5 મિનિટ માટે ચડવા દઈશું. તો ત્યાં સુધી આપણે ઢોકળી રેડી કરી લઈએ. તો થોડીક પતલી રોટલી કરશું, નહીં થોડીક જાડી રહેવા દઈશું અને નહીં પતલી, મીડિયમ સાઈઝ. તો અહીંયા મેં ગોળ રોટલી કરી લીધી છે. તો ત્યારબાદ તેને આપણે કાપી લઈશું થોડીક નાની નાની. તો જો મિત્રો, અહીંયા આપણી ઢોકળી પણ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને દાળમાં એડ કરી લઈશું. દાળમાં એડ કર્યા બાદ આપણે તેને થોડુંક મિક્સ કરી લઈશું અને આપણે અત્યારે વઘાર નહીં કરશું મિત્રો. થોડીક વાર 2 મિનિટ માટે તે ઢોકળીને આપણે બફવા દઈશું અને દાળ પણ બફાઈ જાય. તો મિત્રો, આપણી ત્યાં દાળ ઢોકળી બફાઈ ગઈ છે. તો આપણે વઘાર કરવા માટે મેં અહીંયા 1 ચમચ જેટલું તેલ અને 1 સ્પૂન જેટલી રાઈ એડ કરી છે અને 1/2 સ્પૂન જેટલી હિંગ લીધી છે. તો તેને આપણે કકડાઈ લઈશું. તો ત્યારબાદ તેમાં થોડોક લીમડો અને 2-3 લાલ સૂકા મરચાં લીધા છે, તે આમાં એડ કરી લઈશું. તો ત્યારબાદ તેમાં 1 સ્પૂન જેટલું મરચું એડ કરશું અને ગેસ બંધ કરીને આમાં થોડુંક ગરમ મસાલો એડ કરી લઈશું. તો ત્યારબાદ તેને આપણે અહીંયા દાળ ઢોકળીમાં એડ કરી લઈશું. તો જો મિત્રો, અહીંયા આપણી દાળ ઢોકળી પણ રેડી થઈ ગઈ છે. તો આપણે તેને 2 મિનિટ માટે ચડવા દઈશું અને ત્યારબાદ તેને આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા જો મિત્રો, આપણી દાળ ઢોકળી પણ રેડી છે. એકદમ ટેસ્ટી બની છે મિત્રો દાળ ઢોકળી. તો તમે પણ ક્યારેક આ વિડીયો જોઈને દાળ ઢોકળી રેસીપી બનાવજો. તો ચાલો મિત્રો, હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને સજાવી લઈશું. તો અહીંયા મેં એક બાઉલમાં કાઢી લીધી છે દાળ ઢોકળી. તો ત્યારબાદ તેમાં મેં થોડાક ધાણા એડ કર્યા છે
તો જો મિત્રો અહીંયા આપણે દાળ ઢોકળી પણ રેડી છે. તમને કેવો વિડીયો લાગ્યો હોય તે કોમેન્ટમાં અમને જરૂર કહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી